હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે નવા વર્ષના બધાને રામ રામ, હેપી ન્યુ યર. મિત્રો, તો આપણે આવી જશે સવારમાં ગરમ ગરમ રોટલી ખાવા. ગરમા ગરમ બની રહી છે. હાલો મિત્રો, નાસ્તો કરી લી. જો હમણાં ભગત મોઢું ધોઈ આવી ગયા, નાસ્તો કરવા આવી જા. મોઢું ધોયું તો ખરો પેલા? મોઢું ધોયું? હે? સામું જોતો? અય સામું જોતો? મોઢું ધોયું તે? મોઢું ધોયું? હે? હા, બહુ ગોલું છે. એવડું છે ને ડીણિયું પણ બહુ રાહી છે. સામું જોતો? હલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ વાડીએ. થોડુંક પાણી વાળવાનું છે ડુંગળીમાં, કાલ બાકી રહી જશે બે ચારા ના. આપણે કલમું વાળી એમાં થોડીક દવા નાખવાની છે. પછી મિત્રો, આજ આપણે જવાનું છે 5 વાગે સુરત. આજની બસ છે 5 વાગ્યાની. તો આપણે વાડીનું કામ થોડું ઘણું હોય બપોર સુધીમાં પતાવી દઈએ. પછી આપણે જઈ સુરત. પછી આવડા ઘર વાળા સંભાળી લે વાડી. હાલો મિત્રો, તો આપણે વાડીએ પૂગી ગયા. ગાડી લઈને આવ્યા ખાલે અડધે હાલીને આવતો ભાવ આમાં મેળાય કે ગાડી લેતો હતા. આપણે અડધેથી વયા પાછા ગાડી લઈને આવ્યા. આપણે ડુંગળી આપણા શેઢા પાડોશીની આ બંગલો દેખાય ભાઈની છે ડુંગળી. આપણી નેની ડુંગળી બે એક દિવસે વાવેલી છે. મિત્રો, આજે આપણે ઘઉંમાં પાણી ને ખાતરનું બંધ રાખવાનું છે. કારણ કે આટા કહેતા રહી કે હમણાં 2 દી ખમવું છે પાણી પાવાનું. 2 દી પછી નાખ્યું ખાતર ને પાણી. તો મેં કીધું સારું, આપણે થોડુંક કામ છે બપોર સુધીનું પતાવી આવી વાડી. દવા નાખવાની છે એક ચારા રહી ગયા આપણી ડુંગળીના કાલના. હવે આપણે આપણી ડુંગળીનો સીન આવે. હવે પેઢાનો ક્યારો તો ઘઉં કરતા ઘઉં કેવો જ ઘાટો છે. ઘઉં કેમ ઉભેવાની ઘેડે. એટલો ઘાટો ક્યારો સારો નહીં, એમાં ડુંગળી થાય નહીં. એમાં ઝીણા ઝીણા ગાંઠિયા થઈ જાય. ડુંગળી તો આમ છૂટા છોડવા હોય ને, પારવા આમ ઘાટાની આમ પારવાની એવા હોય ને તો ગાંઠિયા સારા થાય ડુંગળીના. આ ક્યારો ઘાટો છે ને, એમાં તમે જોઈજો ડુંગળી મોળશું ને તો એ હું તમને બતાવે. આમાં બધી છે ને ઝીણી ગાંઠું જોવાય. હા, ઝીણી ગાંઠું જોવાય. કારણ કે હાવ એક ધારા ભેગા હોય ને ઘાટું, એમાં ગાંઠિયા થાય નહીં મોટા. ખેંચે ને ડુંગળી થી જોઈજો, હું તમને બતાવે. આ ડુંગળી છે ને એ બધી ઘાટી નથી એટલી બધી, એટલે બતાવે. હેઠાનો કેરો ઘાટો છે ને એટલે આમાં બહુ એટલું બધું ગાંઠિયો મોટો ન થાય. નાના ગાંઠિયા જગ્યા મળે નહીં ગાંઠિયો મોટો થવાની. પાસે ગાંઠિયું હોય એટલે ઝીણી ગાંઠિયું બળ ન કરીએ. હાલો મિત્રો, આપણે જવાનું છે સુરત. તો આપણે આટલું નાસ્તો બની રહ્યો છે. ઢેફલી બનાવે છે માંડવીની. ભાઈ બેસી ગયો પણ આને કઈ દેવાનું નથી. ધની મળે કઈ
તો મિત્રો તો આપણે બસ ટાઈમ થઈ ગયો તો ભાઈ આવી ગયો બધા ટાટા એ હા એ હા હાલો મિત્રો તો આપણે જઈએ હવે સુરત એ હા આવી ગયો બધા ટાટા હાલો મિત્રો તો આપણે નીકળી જા ઘરેથી સુરત જવા માટે ગાડી લઈને હાલો મિત્રો આપણે આવી જશે તો બસની વાટે ઊભા બસ આવે છે આપણી ઉગી ગયા હે ડેડા તો અહીંથી એક માળી આવે છે આપણે માળીને લેટર આવવાના છે હારે અથવારો માળી એકલા છે તે આ વાડિયું છે મિત્રો ટાઈટ નથી પડતી હમણાંથી બે દિવસની ટાઈટ નથી પડતી તે સારું છે અગર તો ફફડાટી બોલાવતી આજે 31 કાલે નવું વર્ષ આપણે નવા વર્ષમાં સુરત વહુ મિત્રો નવા વર્ષમાં આપણે સુરત વહુ અમારા ગામમાં જવો મિત્રો ગામની સીમમાં પવન ચક્યું ફિટ થઈ ગઈ કેદું ની થઈ ગઈ હાલો મિત્રો તો આપણી બસ આવી ગઈ હવે મેળા મિત્રો આપણે સુરત હાલો મિત્રો મેળા સવારે આપણે સુરત આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરજો હાલો હવે સુરત જઈને મળીએ રામ રામ